એની સાથે સાથે ટેટ ટાટના ઉમેદવારો જે છે એને પણ હું કહેવા માગું છું કે ભાઈ જે લોકો 1/9ની રાહ જોઈને બેઠા છે અને જે લોકો એવું માની રહ્યા છે કે ભાઈ 1/9 અને 1/10 અને 1/11 જે જાહેરાત કીધી છે એ જાહેરાત એ જ દિવસે આવી જશે, જો તમે આવું વિચારીને બેઠા હોય અને તમે કશું જ પગલાં ન લેતા હોય તો તમે જીવનની સૌથી મોટામાં મોટી ભૂલ કરો છો. જે લોકોએ જે તે સમયે આંદોલન કરવાનું હતું એ સમયે કર્યું જ છે, રોડ ઉપર આવ્યા છે, ઘસણા છે, સંઘર્ષ થયો છે, પોલીસે માર્યા છે, પછી એ જે તે જગ્યાએ રજૂઆત કરવા પહોંચ્યા છે અને એને એના હકનો રોટલો 24,700ની ભરતી એ આંદોલનકારીઓ જે લોકો ગ્રાઉન્ડ ઉપર જઈને લડતા હતા એના કારણે આ જાહેરાત થઈ છે. આ જાહેરાત હજી ઓફિશિયલ અધિકૃત રીતે ક્યાંય કરવામાં નથી આવી અને જ્યાં સુધી ઓથેન્ટિકેટેડ નથી આવતું ને ત્યાં સુધી તમને પણ નુકસાન જ છે. અને મારો વિડીયો રેકોર્ડ કરીને રાખજો. ચલાવવું હોય ને તો 1/9, 1/10 અને 1/12, 1/11 એ ત્રણેય દિવસે ચલાવજો અને યાદ રાખજો કે એ દિવસે એ જાહેરાત નહીં જ આવે. જાઓ 1/9, 1/10, 1/11 જે જાહેરાત કીધી છે એ જાહેરાત નથી જ આવવાની, કારણ કે તમે બધા શાંત બેસી ગયા છો અને એ લોકો બિંદાસ થઈ ગયા છે અને બેલગામ થઈ ગયા છે. એક ઘોડો હોય ને, ઘોડો, એની ઉપર અંકુશ હોવો જોઈએ, લગામ હોવી જોઈએ. એ લગામ ક્યાંથી આવે ખબર છે? એ લગામ આવે તમારી માંગણીઓથી, એ લગામ આવે સતત તમારી ઉઘરાણીઓથી. એ અધિકારીઓ ઉપર, એ નેતા ઉપર તમે લગામ બાંધીને રાખો છો ખરી, એ લગામ તમે રાખતા નથી. એટલે બધા જ લોકો બેલગામ બની ગયા છે. એ નેતા હોય કે અધિકારી હોય, એ બે લગામ છે અને ક્યાંય કોઈને તમારી કશી જ ચિંતા નથી. તમને એમ હોય કે ફલાણા અધિકારીઓ મારી ચિંતા કરે છે, ફલાણા નેતાએ કહી દીધું એટલે આવી જશે, શિક્ષણ મંત્રી આમ કહી દીધું ને શિક્ષણ અધિકારી આમ કહી દીધું, હવે ફાઇનલ જ છે, પેંડા વેચી નાખ્યા, ફૂલાલ કરી નાખ્યા, ખૂબ ખૂબ આભાર, તમે ખૂબ સારું કર્યું, અમારું વતીને તમારા પરિવારમાં ખૂબ શું કહેવાય શુભેચ્છાઓ ને આ બધું પાઠવી દીધું. યાદ રાખજો, અફસોસ સિવાય તમારા જીવનમાં કશું જ કાંઈ વધવાનું નથી. 2જી તારીખે મને યાદ કરજો. જો હું ખોટો હોય તો તમે કહો, હું આવવા તૈયાર. બરાબર? 2જી તારીખ યાદ રાખજો. 2/9, 2/10 અને 2/11. ત્યારે હું તમને આ વિડીયો રિપીટ કરજો કે યુવરાજભાઈ કહેતા હતા કે ભાઈ જે તે સમયે ઉઘરાણી કરવા હાલો, ઉઘરાણી કરો, લગામ રાખો, અંકુશ રાખો. બરાબર? આ ખરેખર જોઈ છે. બાકી 2 લગામ ઘોડો છે ને એ ક્યારેય પોતાના ટાર્ગેટ સુધી ન પહોંચી શકે. 2 લગામ ઘોડો, 2 લગામ અધિકારી કે 2 લગામ નેતા એ ક્યારેય જે જીવનમાં ખરેખર બહુ મોટી મોટી સુફિયાની વાતો કરતો એને ખરેખર લગામ રાખવી પડશે. તમે નથી રાખતા, ભૂલ તમારી છે, એટલે ભોગવવાનું તમારે જ આવશે. એટલે ટેટ ટાટના ઉમેદવારો હજી પણ તમે સૂતા હોય તો જાગી જજો. બાકી દંભ કરતા હોય તો તમને મુબારક, મને કશું જ વાંધો નથી. અમે તો ગ્રાઉન્ડ ઉપર જ રહ્યા છીએ. હું જેલમાં ગયો છું. બરાબર? જેટલી વખત કદાચ તમને અટકાયત કરે કે ન કરે, એ દિવસે મારી તો અટકાયત હોય જ છે. અને મને યાદ છે આજથી 1 વર્ષ પહેલાંનો એ દિવસ, 21 તારીખ ઓગસ્ટ મહિનો. ઓગસ્ટ કેનો મહિનો ખબર છે? ક્રાંતિનો મહિનો. આ સીસી વાળા હોય, ફોરેસ્ટ વાળા હોય, ટેટ ટાટ વાળા હોય, બધાને કહી દઉં કે ક્રાંતિનો મહિનો છે.